હવે જોઈએ સમાચાર વિગતવાર. રોકડ રૂપિયા 11,200ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના પૈસાથી હાર જીતનો જુગાર રમતા 3 ઈસમોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ER વાળા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચના આપી હતી. તારીખ 5/10/2024ના રોજ ભાવનગર એલસીબીના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સરવૈયાને બાતમી મળી હતી કે ભાવનગર નવા ગુરુદ્વારા સામે ખુલ્લા પ્લોટમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળ કુંડાળું વાળી ગંજીપત્તાના પાના વડે હાર કાપનો હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ માણસો ગંજીપત્તાના પાના પૈસાથી હાથ કાપનો હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા. તેઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.